તો હર હર મહાદેવ મિત્રો, તો શ્રાવણ મહિના નિમિત્તે અમે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો તમને ફ્રેન્ડ્સ દરરોજ દર્શન કરાવશું ભુજના વિવિધ મહાદેવના મંદિરના. તો ફ્રેન્ડ્સ, અમારા લિસ્ટમાં પહેલું મહાદેવનું મંદિર છે દ્વિધામેશ્વર મહાદેવ. તે આવેલું છે ભુજના ઉમેદનગરમાં. આ દ્વિધામેશ્વર મહાદેવ મંદિર છે. દ્વિ એટલે બે, કચ્છી ભાષામાં કહીએ તો જોડિયા મહાદેવ. અને બે શિવલિંગ સ્વયંભૂ છે કે આપોઆપ પ્રગટ થયેલી છે. બે શિવલિંગ પ્રગટ થવામાં 8 દિવસનો ફરક છે. આજે મંદિરના અંદર અત્યારે ગર્ભગૃહમાં તમે જે દર્શન કરો છો એ જગ્યાએ જે તે સમયે વડનું ઝાડ હતું રાજાશાહીના વખતમાં. એ વડનું ઝાડ હતું ને પાછળ જે આપણું મંદિર છે એની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં રાજાનું મહેલ હતું. ત્યાં દોવાઈ થઈ જાય એટલે ગાયો આ વડના ઝાડના નીચે આવી અને બેસી જતી. એટલે રાજાએ આરોપ નાખ્યું જે ગોવાળ હતો એનો ચરાવવાવાળો કે ભાઈ તું દૂધ કાઢી લેશ. પણ ગોવાળને પણ ખબર નથી કે એકચ્યુઅલી આ વસ્તુ શું છે. તો જે ગોવાળ હતો બીજા દિવસે એના પાછળ સિપાહીઓનો વોચ કરાવી કે ભાઈ જુઓ હકીકત શું છે આ. પછી જોયું તો સિપાહીઓએ એનો પીછો કરીને જોયું એ સમયે જોયું તો ગાય જે મહાદેવની શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થવાની હતી ત્યાં આવીને ઊભી રહી ગઈ ને રાજાને એ સૂચના આપી કે ભાઈ આ જે આરોપ આપણે નાખ્યું છે એ આરોપ એકદમ ખોટું છે અને આ જે ગાય છે એ ગાય ત્યાં જઈને આપોઆપ ત્યાં એના આચરણમાંથી દૂધનો અભિષેક થાય છે.